દરિયાના અને સમગ્ર ગુજરાતના ગંદા પાણીને, ઝેરી પાણીને દરિયાના કિનારે 12 થી 25 નોટિકલ માઇલમાં નાખવાની સરકારની યોજના તૈયાર થઈ છે અને ગુજરાતના માછીમારોએ આ વસ્તુનો અનુભવ કર્યો છે કે દક્ષિણ ગુજરાતમાં અને કચ્છના દરિયા કિનારે ઝેરી કચરો કે ઝેરી પાણી ઉદ્યોગોનું નાખવાથી દરિયાની જીવન સૃષ્ટિ નાશ પામી છે અને આજે માછીમારોએ 60 નોટિકલ માઇલ સુધી ફિશિંગ કરવા જવું પડે છે. ગુજરાતના 3.5 લાખ માછીમાર ભાઈઓ સીધી રોજગારી સાથે જોડાયેલા છે. એને આની બહુ માઠી અસર થઈ છે. રોજગાર મોટાભાગે છીનવાઈ ગયા જેવો છે. ડીઝલ, કેરોસીન, પેટ્રોલની મોંઘવારી ખૂબ છે. ધંધામાં બહુ વિક્ષેપ પાડે છે અને સાથે સાથે રોજગાર છીનવાઈ ગયાની સાથે સાથે ફૂડ ઉપર એટલે કે ખોરાક ઉપર પણ ગંભીર અસરો થઈ છે. વૈજ્ઞાનિકોના સંશોધનો પછી એવું લાગ્યું છે કે દરિયામાં માછલી પણ હવે ઝેર પીતી થઈ ગઈ છે અને એ ઝેર એનાથી સીધા માણસના અંદર આવે છે. લગભગ 100 કરોડ લોકો જે છે એ ગુજરાતની માછલી ખાય છે. દુનિયાના 100 કરોડ લોકો ગુજરાતની માછલી ખાય છે. આ 100 કરોડ લોકોના આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. એટલે સરકારશ્રીને સમગ્ર ગુજરાતના માછીમારો વતી અખિલ ગુજરાત ખારવા સમાજના અગ્રણી શ્રી પવનભાઈ શિયાળની આગેવાની હેઠળ આજે માનનીય પોરબંદરના કલેક્ટરશ્રીને એક આવેદન આપ્યું છે અને એ અંતર્ગત સરકારશ્રીને માછીમારો વતી અમે સંદેશો પાઠવ્યો છે કે આ યોજના સરકાર બંધ કરે અને આની આધુનિક યોજનાઓ કોઈ પણ દુનિયામાં સાયન્ટિફિક શોધાઈ હોય તો એનો ઉપયોગ કરીને જેતપુરમાં જ આના ઉપર કોઈ કિલોમીટર સુધીના અંતરમાં આ યોજનાને સ્વચ્છતા અભિયાનના સ્વરૂપમાં યોગ્ય ઉકેલ લઈ આવે. બાકી લોકોના આરોગ્યના ચેડા સાથે કે દરિયાઈ જીવન સૃષ્ટિના ચેડા સાથે કે માછીમારોના રોજગાર સાથે ચેડા થાય તો માછીમારે સીધી આના માટે આંદોલનની આગેવાની લેવી પડશે એવું આજે મને સ્પષ્ટ દેખાય છે. અમે સૌ માછીમાર ભાઈઓના હિતમાં, આરોગ્યના હિતમાં અને રોજગારના હિતમાં સરકાર નહીં માને તો આનાથી કડક પગલાં લેવાની પણ અમારી આજની આ 2 દિવસની બેઠકમાં ચર્ચા વિચારણા થવાની છે.